तापी जिले के चंपावाड़ी गांव में रहने वाले और देश की रक्षा के लिए कड़ी मेहनत करने वाले अपाड़ा देश के सैनिक मुकेश भाई गमीत को अपाड़ा देश के राष्ट्रपिता द्रौपदी मुर्मू जी ने सूर्य चक्र से सम्मानित किया। आज 9 जुलाई 2024 को व्यारा में मिशन नाका के पास उनका सम्मान किया गया और हजारों लोग आए। पुष्पा गुज द्वारा मुकेश भाई गमीत का स्वागत किया गया। मुकेश भाई गमीत का व्यारा के नगर सेवकों और तापी जिले के भारतीय जनता पार्टी के तापी जिला अध्यक्ष राकेश भाई काचवाला ने फूलों से अभिनंदन किया। बाइक रैली निकाली गई। भाई ऊपर जी जी આજે સૂર્ય ચક્રથી આપણે સન્માનિત કરવામાં આવ્યા છે, કેટલી લાગણી ખુશી અનુભવો છો? આ તકે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને ગામને તરફથી બધા જે વડીલો સરપંચશ્રી સાહેબો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઘણી પબ્લિક આજે મારા સન્માન માટે આવી છે, એ માટે હું ખૂબ જ ખુશ છું અને મારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે અને આ સન્માન મેળવીને મારા ગામ અને મારો તાલુકો આખો જિલ્લો એ આ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે। શું ઘટના બની હતી એવી કંઈ તમને યાદ હોય એવી કંઈ? એ હું શ્રીનગરમાં વેલિક્યુટી જે અમારી ક્યુ એક્શન ટીમ છે એ ટીમમાં હું જોડાયેલો હતો ને એ અમારી જે ટીમ છે એ વેલિક્યુટી ઓપરેશન કરે છે અને ત્યાંના જે શ્રીનગરનો જે એરિયા અમારા પાસે છે ને તે મિલ્ટન રોડ જે ત્યાં સક્રિય છે એ લોકોને પકડવાના ક્યાં તો એ લોકોને ન્યુટ્રલાઇઝ કરવાના, મારવાના, એ અમારો ટાર્ગેટ રહેતો કે ત્યાંની જે જનતાને ઉકસાવે છે, લોકોને જે ભોળવીને પછી ફોર્સ પ્રત્યે જે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તે અમે ત્યાં વેલિક્યુટી અમારી જે સીઆરપીએફની ટીમ એક ક્વિક એક્શન ટીમ છે એ અમે ત્યાં અમારો એ ડ્યુટી રહેતી અને હંમેશા અમે ઓપરેશન રાતના સમય કરતા અને આ રીતે મિલિટન્ટ ક્યાં છે એને શોધીને અમે લોકોને મારતા, ત્યાં તો અમે પકડતા। આપણો જિલ્લો તાપી જિલ્લો છે, ઘણા લોકો ફોર્સમાં જતા નથી હોતા, તમારે શું કહેવું છે? તમારા યુવાનોને શું સંદેશો? યુવાનોને એ સંદેશો આપ્યો છે કે આજે હું જે રીતે હું પોતાના ફોર્સમાં રહીને દેશનું નામ, તાલુકાનું નામ જેમ રોશન કર્યું છે તેમ તમે પણ ફોર્સ જોઈન કરો અને સારી પોસ્ટ પર સારું ભણતર મેળવીને સારી પોસ્ટ પર તમે જાઓ, ફોર્સમાં જોઈન કરો એવું હું ઈચ્છું છું અને દેશનું નામ, પોતાના ગામનું, તાલુકાનું નામ રોશન કરો એ જ મારી ઈચ્છા છે।